ભાઈ હવે છે ને સન્માન બહુ મોંઘેરા સન્માન થઈ ગયા છે. હવે તમને કદાચ ખબર હશે, તમે વિડીયો જોયા હોય કે ભુવાજીને પાઘડી પહેરાવી હોય તો એ તમને એવું થતું હશે કે એ પાઘડી મળે છે ક્યાં. હું અત્યારે આવી ગયો છું પાટણની અંદર. પાટણમાં છે ને સાહેબ આવી પાઘડી એક બે ને અહીંયા તો ફેક્ટરી છે. અહીંયા છે ને તમારે સોનામાં બને છે, પંચ ધાતુમાં બને છે, ચાંદીમાં બને છે. તમારી કેવી પાઘડી જોઈએ છે. આમની પાઘડીઓ છે ને સાહેબ શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદી એમને પણ પહેરી છે, પ્લસ પાછું આપણા અમિત શાહ એમને તો 2 વખત પહેરી છે. એમને 2 વખત પહેરી છે. આપણા ભુવાજીની વાત કરીએ તો કેટલા લોકોએ પહેરી. ભુવાજીમાં તો મોટા ગાદીપતિ છે, રાજા બાપાએ પહેરી છે, લાલા બાપાએ પહેરી છે, તરજા બાપાએ પહેરી છે, કનુભાઈએ પહેરી છે, પછી ઉનાવા સકરા બાપાએ પહેરી છે. ઘણા બધા ગાદીપતિઓએ સન્માન આનથી થયેલું છે. તો મને એ જણાવો કે પાઘડી બીજા લોકો કેમ તમારા જેવી નહીં બનાવી શકતા? એની ક્વોલિટી અમારે વર્ષોની શરૂઆત જ અમે કરેલી છે. પાઘડીની ડિટેલિંગ જ અમારી પાસે હતી. લોકો હવે અમારી કોપી કરે છે, પણ કોપી તો ફર્સ્ટ કોપી જ કહેવાય, ઓરિજિનલ તો ન જ કહેવાય. અને અમારી જે ક્વોલિટી, ફિનિશિંગ ને મેઝરમેન્ટ, ફિટિંગનું એટલું પરફેક્ટ હોય છે કે ગમે તે ભુવાજીનું માપ પહેરાવો ને તમે એટલે પરફેક્ટ આવી જાય. તો એનું કારણ શું? તમે કેવી રીતે વિચાર આવ્યો હતો કે આપણે આવું કરીએ? એકચ્યુઅલી અમે લોકો આ ફિલ્ડમાં તો 25 વર્ષથી છે, પણ ત્યારે શરૂઆત થઈ પાઘડીની એકચ્યુઅલી લીલાભી બપિયાળા હતા. એમને વિચાર આવ્યો કે સન્માન કરીએ ભુવાજીનું, તરજા બાપાનું, કે આવું કંઈક બને, એવું બને ને એમ વિચારતા અમે લોકો કામ શરૂઆત કર્યું. એમાંથી આ ક્રિએશન થયું છે. બરાબર. તો પછી ફિટિંગ માટે તમે શું કર્યું? ફિટિંગ માટે પહેલા અમે માપ લઈએ છીએ એમનું, અને એકચ્યુઅલી હવે તો એટલું તો એક્સપિરિયન્સ થઈ ગયું, ખાલી ફેસ દેખીને, ફોટો દેખીને ખબર પડી જાય કે આ ફિટિંગ અમને આવી જશે. એમને આવી જશે. હા, યસ. ભાઈ આમની પાસે તમે જે જોઈ રહ્યા છો કે પાઘડીની શરૂઆત કેટલા રૂપિયાથી થતી હોય છે? પાઘડીની શરૂઆત અત્યારે નોર્મલી 35,000 થાય છે. પંચધાતુની પાઘડી. ચાંદીની શરૂઆત થાય છે લગભગ 5 લાખથી. બરાબર. 100 ટચ ચાંદીમાં બનાવીએ છીએ અમે લોકો. એની પર સોનાનું તમારે વર્ક ચડાવો તો ઓરિજિનલ વર્ક બી લાગી જાય છે. બરાબર. નાના બજેટમાં 35,000થી માંડીને 5 લાખ સુધી, ચાંદીમાં જો 5 થી માંડીને 15 લાખ સુધી. બરાબર. હવે આ જે કોઈ બનાવે તો પછી આને શું કે કાળું પડી જાય કે ખરાબ થઈ જાય એવું કઈ થાય? એ જ અમારી મોનોપોલી છે. અમારું પ્લેટિંગ એટલું ફર્સ્ટ ક્લાસ હોય છે અને એમાં મટીરિયલ એટલું સારું વાપરે છે કે કોઈ યાર પ્રોબ્લેમ આવે જ નથી. મને એ જણાવો કે આ તમને વિચાર કેવી રીતના આવ્યો હતો કે આ બધું કોણ પહેલા શરૂઆત કોણ, તમે પહેલા શું કરતા હતા અને તમે આ લાઈનમાં કેવી રીતના આવ્યા? હું એકચ્યુઅલી અમારા બાપ દાદાનો ધંધો છે ચાંદીનો. એ લોકો કડલા અને ચૂડો બધું બનાવતા હતા. એટલે સોના ચાંદી સંકળાયેલા વર્ષોથી પેઢીઓથી છે. અને હું એક ફિલ્ડમાં આવી ગયો. મેં આપણે કંઈક નવું યુનિક કરીએ. મને ઝીણા કામમાં, ડ્રોઈંગમાં ખૂબ રસ હતો. એટલે ધીમે ધીમે કરીને પછી અમે આ ફિલ્ડ પકડી. એમાં અમારી સ્પેશિયાલિટી થઈ ગઈ અનુભવથી. 25 વર્ષથી ટોટલી. અને જાતે હું પાછો કારીગર છું. અચ્છા. અને મારી પાસે ટીમ બી અનુભવી છે. હું સારું કામ કરાવી શકું છું લોકો. અને આ જે અત્યાર સુધીમાં કેટલી પાઘડીઓ બનાવી? મેં અત્યાર સુધી પાઘડીઓમાં તો આઈ થિંક વધારે નહીં પણ 5 થી 7,000 પીસ પાઘડીઓ બનાવી હશે. 5 થી 7,000 પીસ પાઘડીઓ? હા. અને પાઘડીઓનું નામ આવે એટલે તમારું જ નામ આવે? યસ. અને પાઘડીઓ અત્યારે સડનલી મારી પાસે 500 પીસ તૈયાર મળે. હાજર સ્ટોક? યસ, હાજર સ્ટોક. એટલે અને આ પાઘડી વાપરે કોણ? પાઘડી મેં કહ્યું ને કે ભુવાજીઓને સન્માન કરવા માટે ખાસ પહેરવામાં આવે છે. અધિકારી હોય છે કે આપણે પોલિટિશિયન બધા હોય છે, નરેન્દ્ર મોદી સાહેબ છે કે મોટી મોટી હસ્તીઓ છે, એ લોકોનું સન્માન કરવા માટે પહેરવામાં આવે છે. બરાબર. અને પાઘડીનું સન્માન એટલે બહુ મોટું સન્માન કહેવાય. હા. અને મને એ જણાવો કે આ જે બધી બનતી હોય છે તો તમે ક્યાં બીજા પાસે બનાવડાવો કે તમે જાતે બનાવો? આપણું પોતાનું પ્રોડક્શન હાઉસ સાહેબ. અમારા ત્યાં આગળ સપોઝ કે પેલી છબીજી છે બહુચર માતાની, એની સાઈઝ પ્રમાણે એમાં 1 અઠવાડિયું લાગે બનાવતા. અને પ્લેટિંગ કરતા ટોટલી 15 દિવસમાં રેડી થાય. ત્યાં મોટો પીસ છે ને 1.5 મહિને તૈયાર થાય. 1.5 મહિને? હા. એટલે બધું કેટલા રૂપિયાનું થાય? આ એકચ્યુઅલી પંચધાતુમાં બની રહ્યું છે. આ 10 લાખમાં પીસ તૈયાર થાય છે. 10 લાખ રૂપિયા? 10 લાખ રૂપિયા નાખે છે લોકો? હા, યસ. ભગવાનની શોભા માટે લોકો ઘણું બધું કરે છે. કેટલા રૂપિયા લોકો નાખતા હોય કદાચ? કરોડો રૂપિયા, અરબો રૂપિયા. એમાં અચકાય નહીં? બિલકુલ અચકાય ને. જેને ભગવાન પૈસા આપે, ભાવ આપે છે, ભગવાન માટે બધું કરે છે. હા. જો વિચાર કર્યો કે આટલી વસ્તુ 10 લાખ રૂપિયા. હા. અને પછી આ બાજુનું મને કહી દો. આ બાજુમાં પાઘડીનું ફાઇનલ ટચઅપ થાય છે. હા. આ ભગવાનની આંગી બની રહી ચાંદીની. આ કેટલામાં તૈયાર થતી? આ ચાંદી છે લગભગ 3.5 કિલો ચાંદી છે. એટલે અત્યારના સંજોગોમાં 9 લાખ રૂપિયાના દાગીનો તૈયાર થયા છે. આટલી વસ્તુ 9 લાખ રૂપિયાની. હા. આ છત્ર છે 500 ગ્રામનું છે. એટલે અત્યારના સંજોગોમાં લગભગ 1.5 લાખ રૂપિયાનું તૈયાર થાય. આ ગોગા મહારાજની આંગી બની રહી છે. એ કેટલામાં તૈયાર? આ બનશે લગભગ 1 કિલોમાં. એટલે અત્યારના સંજોગોમાં 2.5 થી 3 લાખ રૂપિયામાં. આ ચાંદી છે? યસ, ચાંદી, પ્યોર ચાંદી, 100 ટચ ચાંદી. પછી આ બાજુ આ બી આખી ચાંદીની આંગી બને ફૂલ કાર્વિંગ થઈ રહ્યું છે. એનું કામ ને ફિનિશિંગ થઈ રહ્યું છે. આ પીસ પડશે 15 લાખ રૂપિયા. આખો સેટ બનશે એનો. હા. આ બને છે પંચધાતુના માતાજી બને છે, બ્રહ્માણી માતાજી. એમાં સોના અને ચાંદીનું પ્લેટિંગ આવશે. આ છબીની વેલ્યુ થશે લગભગ 2 લાખ રૂપિયા. અને આ આખા આપણા ઇન્ડિયામાં કોઈ આવું બનાવી કેમ નહીં શકતા લોકો? બનાવવામાં શું છે, આ તમારી પોતાની આગવી સૂઝ જોઈએ અને તો તમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, તો તમે વધારે સારું કામ કરી શકો. અને આમની પાસે તમે જો આ બધું અહીંયા છે. અને બીજું હાજર સ્ટોકમાં કઈ વસ્તુ પડી હોય કે જે લોકો હાજર સ્ટોકમાં મારી પાસે
માતાજીની છબીઓ મળી જાય, ગોગા મહારાજ મળી જાય, પાઘડીઓ મળી જાય. બરાબર. પછી કોઈ ફિક્સ સાઇઝની અમુક આ ફોટોગ્રાફ સમજો કે આ સૂર્યનારાયણ ભગવાન છે, એ ઘરમાં મેકવા માટે મોનોગ્રામ બી આપણે બનાવીએ છીએ. બરાબર. એમાં થોડું મોડિફિકેશન કર્યું છે. 10 દિશાના 10 ગોળા મેક્યા છે. જનરલી 7 હોય છે. જનરલી 7 હોય છે, પણ મેં મારી આગવી સૂટ લગાવીને એમાં 10 દિશાના 10 એટલે 10 દિશા તમને રક્ષણ મળે. બરાબર. એના માટે થોડું મોડિફિકેશન કર્યું છે મેં. અચ્છા, એમાં બધા અલગ અલગ. હા, 9 ગ્રહ છે અંદર. ખોડિયાર માતાજી છે. પછી બીજી કોઈ એવી વસ્તુ મને બતાવો કે જે આમ લોકોને મજા આવે. મજા આવે એ વસ્તુમાં તો આપણી પાસે ઘણી બધી વસ્તુ હોય છે. સપોઝ કે ઓફિસમાં મેં જે ગોગા મહારાજના ચાહક છે એમના આપણે સ્પેશિયલ ઓફિસ માટે બનાવ્યું છે અમે લોકોએ, કે ઓફિસમાં પડ્યું હોય તો ભગવાન તમારી સામે તમારી હાજર બેઠો તમને એવું લાગે. હા, એ કેટલા રૂપિયાનો અંદાજિત હોય? એ પીસ ચાંદીનો છે, 200 ગ્રામ ચાંદીમાં બનેલો છે ખાલી. એટલે એ અંદાજે લગભગ 60,000 રૂપિયાનો પીસ થાય. પણ આપણી સાથે હોય ને તો આપણને લાગે ભગવાન આપણી જોડે છે. અચ્છા. અને બીજું આમાં તમે જોઈ શકો છો કે ડાયમંડનો આખો રત્ન જેવી મુગટ બનાવેલો છે. બરાબર છે. આ વેણી તારમાંથી આંગી બનેલી છે. તારમાંથી? હા, એની જે ઉપરની ડિઝાઇન છે કે તારમાંથી બેન્ડ કરીને બનાવેલી છે અમે લોકોએ. પછી આ નાના ગોગા મહારાજ છે. પછી આ જે આંગી છે ને સ્ટોનની બનેલી છે. આ કંઈક રંગ અંદર ફિટ કરવામાં આવેલો છે. કેટલો ટાઈમ લાગ્યો? આ બનતા લગભગ 4 મહિના લાગે છે. 4 મહિના? પછી આ બધી અલગ અલગ સ્ટાઇલની પાઘડીઓ બનેલી છે. આ સ્ટોનના મુગટ છે. આ વુડનમાંથી સી બનાવ્યો છે, એની પાસે ગોલ્ડન રેફિંગ કરેલું છે અમે લોકોએ. પછી એની પાસે જે વેણીતારનો મુગટ છે, ઘણી બધી વેરાયટીઝ છે આપણી પાસે. તમે વિચારો એ અમે બનાવી દઈએ છીએ. આની અંદર તમે તમારી જ છે પોતાની, તો આમાં તમે શું નવું કર્યું? એમાં એવું નવું કરેલું છે કે એકચ્યુઅલી અમે આમાં પંચધાતુનો ઉપયોગ કરેલો છે. આખી બાઉન્ડ્રી છે વુડનમાં બનાવેલી છે, એની ઉપર ગોલ્ડ અને સિલ્વરનું રેફ કરેલું છે. અંદરની જે મૂર્તિ છે પ્યોર ચાંદીમાં બનાવેલી છે, એની ઉપર ડાયમંડનો મુગટ મેકેલો છે. એટલે બધી ધાતુઓનો ઉપયોગ કરીને બનાવેલી છે. બરાબર. ભાઈ, અત્યારે છે ને હું પાટણ શહેરની અંદર આવ્યો છું. પાટણ શહેરના પટોળા તો વખણાય છે, પણ ઘણા બધા લોકોને એ પણ નહીં ખબર હોય કે પાટણ શહેરની પાઘડી પણ વખણાય છે. અને પાઘડી એવી પાઘડી કે જેવી તેવીની અત્યાર સુધીમાં 7,000થી વધારે પાઘડી બનાવીને બધા લોકોને કહેવાય ને કે પહેરામણીમાં પણ આપેલી છે. અને આજે એક એવા વ્યક્તિને મળ્યો કે જે ખરેખર આ પાઘડીની અંદર છે ને PhD કરી છે. એટલે ભગવાન છે ને આપણાને ભગવાને કોઈક સિલેક્ટ કર્યા હોય ને કે ભાઈ તને ચોઈસ કર્યા છે, એટલે ભગવાન દિલથી કહું એનું કામ કરો ને એટલે લોકો તમને માસ્ટર માઇન્ડ કહે અને તમે એકના માસ્ટર થઈ જવાના છો. આવી બધી વસ્તુ ખાલી હવે પછી જ્યારે એક વખત જ્યારે પૈસા થઈ ગયા હોય, નામ થઈ ગયું, પછી શું કરવાનું? પછી તમારે આ ચાલુ રાખવાનું. અને આવી પાઘડીઓ તમારે જોઈજો સ્ક્રીન ઉપર આપણે ફોન કરજો ને આખા ગુજરાતની અંદર નહીં પણ ઓલ ઇન્ડિયામાં જેને જોઈએ ત્યાં મળી જશે. યસ, મળી જશે. અને આ પાઘડી પછી એના પછી તમે શું નવું લઈ આવવાના છો? એની પછી બીજો કન્સેપ્ટ ચાલી રહ્યો છે, થોડુંક સિક્રેટ રાખેલું છે, એના માટે ફરી તમને બોલાવીશું. સોનાનું કામો છે એને થોડું સંભાળીને કરવું પડતું હોય છે, કે એમાં ઘટ કસર બહુ પડતી હોય છે. તો પછી એમાં ઓલું સોનું મોનું વધી જાય ને કારીગર પાસે તમારે આમ કેવી રીતના તમે કામ કર્યા? એ એકચ્યુઅલી મેં કહ્યું હું જાતે કારીગર છું. અચ્છા. એટલે અમારી જાતે જ એ કામ મેં જાતે અને મારા એક માણસની હેલ્પથી કરેલું. કે એમાં શું છે કે એક માણસ તો જોઈએ સાથે, એટલે કામ એકદમ યુનિક થાય અને આપણી હાજરીમાં થાય ને આપણે જાતે કરી એટલે કેવી મજા આવે ભાઈ. અને એ પાઘડી જ્યારે બનાવી હતી તો પછી એમાં કોઈ ભૂલ થાય તો શું કરો? ભૂલ થાય જ નહીં સાહેબ. આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે. શરૂ પાઘડીના જન્મદાતા જમે છે, તમે ભૂલ ન કરી શકીએ. અને એમાં જો સોનાની બનતી હોય આમાં તો કોઈ કોમ્પ્યુટર કે કશું આવે નહીં, ટોટલી મેન્યુઅલ કામ છે. કારણ કે તમારે જાતે જ કરવાનું. અને એમાં જો એક ભૂલ થઈ એટલે તમારું પ્રોજેક્ટ આખો ફેલ થઈ જાય. હા, તો એવું કોઈ આજે બતાવો આપણે વિડીયોમાં કહ્યું કે જેથી કરીને કોઈ માણસ ખુશ થઈ ગયો હોય તમારી આ કોઈ વસ્તુ, કોઈ તમારો કોઈક અનુભવ શેર કરવા? અનુભવમાં તો એવું સાહેબ, મારા ત્યાં આગળ ઘણા બધા પ્રકારના માણસો આવતા હોય છે કામ માટે કરીને, પણ એ લોકો અહીંયા જેવા આવે છે, મને સાંભળે છે ને બધી પ્રોડક્ટો જોવો છે ને એમની વસ્તુને હું સમજું છું, સમજાવું છું, ત્યાં જ એ લોકો બનાવ્યા પહેલાં જ ખુશ થઈ જાય છે કે અમે સારી જગ્યાએ આવી ગયા છે ને અમારું કામ પ્રોપર જ થવાનું છે. ઘણા લોકો તો એની વસ્તુ કાચું કામ દેખવા બોલાય ને તો રડી જાય છે. એમનો એવો ભાવ હોય છે ભગવાન પ્રત્યે. કાચું કામ દેખીને ફાઇનલ કામમાં તો 25 જણ લેવા આવે, સામોયું કરે વસ્તુનું. અને વસ્તુ મારા માટે આપણે પ્રોડક્ટ કહીએ છીએ, એ લોકો માટે ભગવાન હોય છે. એટલી બધું લોકોનો પ્રેમ ને સ્નેહ હોય છે ભગવાનની છબીઓ કે ભગવાનની મૂર્તિ કે મુગટ એની પાછળ, અને એટલા વિશ્વાસથી ભાવથી બનાવતા જેની હું શબ્દમાં વર્ણન કરી શકું એમ નથી સાહેબ. આપણે તો ઘણી વખત એવું લાગે કે કોઈ માણસ આટલા રૂપિયા આમાં કઈ રીતના નાખી શકે, પણ કહે ને કે ભગવાને જેને આપ્યું હોય ને સાહેબ એ વાપરવામાં કોઈ કચાશ ના કરી શકે. અને જો તમને ભગવાને આપ્યું હોય ને તમારે તમારા ઘરની અંદર, તમારા બંગલાની અંદર, તમારા ઓફિસની અંદર અથવા તમારા કોઈ કુળદેવી છે અને ત્યાં તમારે કંઈક એવું ભગવાનને તમારા, આપણે તો ભગવાનને શું આપી શકીએ, ભગવાન એ આપે આપણે, પણ જો કદાચ આપણે થોડું ઘણું જો આવું કરશું ને તો મને એવું લાગે છે કે માતાજીની શોભામાં વધારો થઈ શકે. 100%.
બાકી આપણે કઈ શોભામાં વધારો કરી શકીએ એવા આપણા લાયકાત જ નહીં. પણ એટલું કહું કે તમારા મંદિરની અંદર જો કદાચ આવું લાગેલું હશે ને તો સાહેબ મને એવું લાગે છે કે તમારું મંદિર લોકો ક્યાંથી જોવા આવશે કે ભાઈ આવી વસ્તુ પણ અહીં થતી હોય છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશ. ઘણા ટાઈમ પછી આ વિડીયો બનાવ્યા છે યુટ્યુબની અંદર. તો જો તમને ગમતા તો લાઈક અને શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં. ખરેખર મને પાટણની અંદર જે આપણે પટોળા વખણાય છે, પણ મને એવું લાગે છે કે પાટણ શહેરની અંદર હવે લોકો આ વિડીયો જોયા બાદ ખબર પડશે કે આવા કહેવાય ને કે હીરલા છુપાયેલા છે કે જે આપણાને ખબર નથી કે આવી સારી સારી પાઘડીઓ બનાવે છે. ભગવાન પ્રત્યે આટલા બધા કહેવાય ને કે ઓળગોળ થઈ જાય છે કે ભાઈ ભગવાનને કંઈક આમ કહેવાય ને આમ આપણે કંઈક એવું બનાવીને આપે કે સામેવાળો વ્યક્તિ ખુશ થઈ જાય. તો એક આ જગ્યા છે. પાકું એડ્રેસ કીધું લોકોને આવવાનું કઈ જગ્યા? આપણું શ્રી ભગવતી આર્ટ, પીપળા શેરી, પાટણ, નોર્થ ગુજરાતમાં આપણું એડ્રેસ છે. તો ભાઈ પહોંચી જવાનું ભૂલતા નહીં. અને ભગવાને આપ્યું હોય તો હું તો કહું વાપરવામાં કંઈ કચાશ રાખવી ના જોઈએ. મળશું મેળે ખેડે, મળશું ગામ ગેની મળી. આ મેક રણ તે દી આ ધરતી તક હરિમ તસ્ય જે માત્ર કાલવડે સુધી મળી રહ્યા. તો જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા કંઈક એવા કંઈક અલગ વ્યક્તિને લઈને આવીશ અને કોઈક અલગ જે કંઈક નવું કરી રહ્યા છે અને આપણને ખબર નથી તો એવા વ્યક્તિના વિડીયો પાછા લઈને આવીશ. તો જોવાનું ભૂલતા નહીં. ફોલો કરતા રહેજો. જય માતાજી.